રાહ એ છે કે બાકીના જે જિલ્લાઓ છે ત્યાં પણ ખૂબ જ સારો વરસાદ પડે. તો આ ઓવરઓલ સ્થિતિ આપણે રિજન પ્રમાણે જોઈ, ઝોન પ્રમાણે જોઈ, અને હવે જેની પર આખું ગુજરાત નભે છે એ આપણા સરદાર સરોવર ડેમ એટલે કે નર્મદા ડેમની સ્થિતિ શું છે તેની વાત કરીએ તો 64.11% પાણીનો જથ્થો આ સ્ટોરેજ હજી પણ નર્મદા ડેમમાં છે અને 33,000 ક્યુસેક પાણીની આવક તેમાં થઈ છે. એટલે એકાદ અઠવાડિયામાં ચોમાસું બેઠા પછી 33,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. 10,000 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે, એટલે કે અન્યથા આ પાણી આગળ છોડવામાં પણ આવ્યું છે અને હાલ નર્મદા ડેમની જળ સપાટી છે તે 126.27 મીટર પર પહોંચી છે. તો નર્મદા ડેમની જળ સપાટી 126.27 મીટર એટલે એક રીતે નર્મદા ડેમની સ્થિતિ સારી આમ તો કહી શકાય. 64.11% પાણીનો જથ્થો છે અને 33,000 ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ છે અને હા, આવક પણ આગળ વધશે કારણ કે હજી ચોમાસું બેઠું છે. હજી આવનારા દિવસોમાં કઈ રીતે વરસાદ તેની રમઝટ બોલાવશે ને તેના પર આખું ગુજરાત નભશે. આ નર્મદા ડેમની સપાટીમાં વધારો થશે.